સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે, સર્વમાં મુખ્ય સેવા તે શું છે? મોટા એકાંતિકની અનુભૂતિ મન કર્મ વચને રાખવી, એવી બીજી કોઈ સેવા નથી. મન કર્મ વચને મોટાની અનુભૂતિમાં રહીએ તો એની દ્રષ્ટિ પડી જાય ને સર્વ દોષ ટળી જાય. ગુણાતીતાનંદ સ્વામી આપણને સેવા કરવાની રીત બતાવે છે. આપણે અનેક પ્રકારની સેવા તન મન ધનથી કરીએ છીએ, પણ મોટા પુરુષ છે એનો અંતરનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે એની અનુવૃત્તિ પાડવી. તો અનુવૃત્તિ એટલે શું? એ નિષ્કુળાનંદ સ્વામી પોતે નિષ્કુળાનંદ કાવ્યમાં કહે છે કે ભક્ત તેજ જે ભક્તિ કરે, જોઈ મરજી જગદીશની, મરજી ન લોપે મહારાજની, એ હરિતિ સમજો શિષ્યની. ગુણાતીત નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે મહારાજની મરજી જોઈને સેવા કરે. એમાં પોતે બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત નથી પણ હકીકત છે. દ્રષ્ટાંત એટલે કાલ્પનિક દ્રષ્ટાંત કહેવાય, હકીકત હોય એને પ્રસંગ કહેવાય. ધીરજ આખ્યાન નામનો ગ્રંથ છે, એમાં પોતે એક રાજાની વાત કરે છે. એ ચંપકપુરી નામનું એક નગર હતું, આજથી 5000 વર્ષ પહેલાંની વાત છે. અને ત્યાં હંસધ્વજ નામનો એક રાજા રહેતો હતો, અને એનો જે દીકરો હતો એનું નામ સુધન્વા. સુધન્વા માટે કહેવાય છે કે એને અખંડ ભગવાન કૃષ્ણનું ભજન થતું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે ભજન થાય છે. શેનું થાય છે? હીરાનું થાય, એ ગુરુદરીનું થાય, એ ગુરુ થાય, આપણા ધંધાનું સંસારનું થાય. પણ આ જે હતો એ અખંડ ભગવાનનું ભજન થાય. હવે અતિ પવિત્ર અતિ સંસ્કારી સુધનમાં એકવાર રાજાના વાંકમાં આવી ગયો. રાજા પોતે ખુશી થઈ ગયા અને કહે છે કે આને ઉકળતા તેલમાં નાખી દો. અને પછી રાજાનો હુકમ, આખી પ્રજામાં હાહાકાર મચી ગયો. રાજાનો હુકમ તો ફેરવાય નહીં. સુધન્વા છે એને રાજા સમક્ષ લાવવામાં આવ્યું. તેલ છે ઉકાળવામાં આવ્યું બરાબરનું. આપણે કુંભળિયા કરે છે, આજે સુધન્વાનો તળવો હતો, કુંભળિયું એને પણ કર્યું. અને એ ઉચકીને નાખી દીધું તેલની અંદર. પણ તેલ છે ને ઠરી ગયું. સુધન્વાને કંઈ થયું નહીં. બીજી વાર નાખ્યો. રાજા કે હજુ ગરમ કરો તેલ. અને તેલ એટલું બધું ઉકાળ્યું, સુધન્વાને અંદર નાખ્યો. સુધન્વાને ઊની આંચ આવેલી. રાજા કે તેલ બરાબર તપ્યું નથી. સૈનિકને કહ્યું કે તમે આ તેલ છે ને એમાં નારિયેળ નાખો. આંગળી તો નખાઈ. કેટલું ગરમ છે, ઠંડુ. એકવાર એક ભાઈ છે ને રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે ગયા છે. પછી એ ચા લઈ આવે ને તો ચા છે ને એ ચાના કપમાં આંગળી બોળીને લાવે. પેલા જે ભાઈ હતા એને ચા મંગાવી એકદમ ગુસ્સે થઈ ગયા કે આમ ચા લેવાય, આંગળી બોળીને લાવો છો. તો ઓલો શું કે મને હાથમાં લાગ્યું છે ને એટલે શેક થાય ને એટલે આંગળી બોળી. તો કે તારે શેક કરવો હોય ને તો તારી આંગળી છે ને એ તારી બગલમાં નાખ. કે પહેલાં ત્યાં જ નાખેલી. હોટલમાં બધી બગલવાળી મળે છે. તો રાજાએ પોતે કહ્યું કે તમે છે ને નારિયેળ નાખો. જેવું નારિયેળ નાખ્યું તો નારિયેળમાં ફટકા થઈ ગયા, બોમ્બ ફાટ્યું ને. રાજા કે તેલ તો બહુ ગરમ છે પણ આને કેમ કાંઈ થતું નથી? તે વખતે મંત્રી છે ને એ પોતે કહે છે, શું કહે છે કે ત્યારે કહે તેલ તપ્યું નથી, કાંકો ઔષધિ છે એ હપાસ, તેલ પણ તપેલ ખરું, નહીં ઔષધિ કાજ તપાસ. મંત્રી કે તેલ તો તપેલું છે તો કેમ મરતો કેમ નથી?
ત્યારે મંત્રી પોતે બોલ્યા કે મહારાજ રાજકુમારના મુખ સામે જુઓ, એ કંઈક બોલે છે, મંત્ર બોલે છે. એના કોઠામાં મમતા હતા. અમે ગુનાગીત નગરમાં સભા કરવા જઈએ છીએ, ત્યાં અમારા હરિભગત છે ચંદ્રકાંતભાઈ સિંહ પટેલ. તો ચંદ્રકાંતભાઈ સિંહ પટેલ આપણા જૂના હરિભગત છે, 4 ભાઈ છે, એમાંને એક ભાઈ છે. હું એને છેલ્લા 20 વર્ષથી જોઉં છું. એને અખંડ ભજન થાય છે, કોઠામાં મમત થતા. હું જ્યારે શરૂઆતમાં મળ્યું તેમને મેં પૂછ્યું કે ચંદ્રકાંતભાઈ આમાં કેમ થાય છે, કંઈ કંપવા છે કોઠમાં? કે કાંઈ કંપવા નથી, સ્વામિનારાયણ બોલે છે. તો આ અખંડ ભજન કરતો હતો. એટલે મંત્રી પોતે શું કહે છે કે મહારાજ એ કંઈક એવો મંત્ર બોલે છે ને, એટલે તેલ એને સ્પર્શ કરી શકતું નથી. શું કહે છે? ત્યારે કહે મંત્રથી એના મુખમાં તેનો અખંડ કરે છે ઉચ્ચાર. તે મંત્ર તો શ્રી હરિ સ્મરણ એણે નામ અંગે અંજાર. અને રાજાએ પોતે કહ્યું કે અલા સુધનવા રાજકુમાર, તમે કયો મંત્ર જપો છો કે તેલ તમને અડતું નથી? કે મહારાજ હું તો કાંઈ બોલતો નથી, પણ મારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ ભગવાન છે એનું મને ભજન થાય છે અખંડ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે તેલ મને અડતું નથી. રાજા ખુશ થઈ ગયા અને પછી એને માફ કર્યો. આવું એને ભજન થતું. નિષ્કુળાનંદ સ્વામી કહેવા શું માંગે છે કે આ રાજકુમારને આવું ભજન થતું હતું. અને ખાલી રાજકુમાર જ પોતે કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો એવું નહીં, એના પિતાશ્રી હંસધ્વજ રાજા એ પણ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. એમને સમાચાર મળ્યા કે મહાભારતના યુદ્ધ પછી આ અર્જુન છે એ પોતે અશ્વમેધ યજ્ઞ કરવા માટે નીકળ્યા છે. કારણ કે ઋષિ મુનિઓ છે એની પાસે આ યુધિષ્ઠિરે પોતે વાત કરેલી કે હું વનમાં ચાલ્યો જઈશ, પણ આના પર નહીં બેસું રાજગાદી પર. કે કેમ? કે મારા હાથ છે ને એ ગુરુ હત્યા, ભાઈની હત્યા, પૌત્રોની હત્યા, પિતામહની હત્યા, કાકા મામા સગાવાલા એ બધાની હત્યાથી મારા હાથ લોહીથી રંગાયેલા છે. અને એ પાપના ભાર સાથે મારે રાજગાદી પર બેસવું નથી, હું વનમાં ચાલ્યો જઈશ. બધાએ એને સમજાવ્યો, 5 પાંડવોએ સમજાવ્યો, દ્રૌપદીજીએ સમજાવ્યો. ભીમ તો ત્યાં સુધી બોલી ગયો કે જો ભાઈ, બહારનું યુદ્ધ તો છે ને આપણે 5 ભાઈ ભેગા થઈને જીત્યા, હવે અંદરનું યુદ્ધ છે. કયું? અંદરનું, મનનું. એ તમારે એકલા લડવાનું છે. આપણે એ દશા છે ને અંદર, આપણી એ દશા નથી. મોહન સ્વામી મહારાજ આપણી સાથે એકલા નથી. અને તો કૃષ્ણ ભગવાને સમજાવ્યું, બધાએ સમજાવ્યું. પછી એ પોતે ભીષ્મ પિતામહ પાસે ગયેલા. ભીષ્મ પિતામહે પોતે કહ્યું કે તને બહુ દુઃખ થાય છે તો શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત લખ્યું છે, વ્યાસજીને પૂછજે. વ્યાસજીએ કીધું અશ્વમેધ યજ્ઞ કર. અને એણે અશ્વમેધ યજ્ઞમાં આપણે જાણીએ છીએ કે અશ્વ આગળ છૂટો ફરતો હોય, એને જે રાજા પકડે એની સાથે યુદ્ધ કરે અને પછી રાજા છે એનો દાસ થાય કે હું તમને રાજા તરીકે સ્વીકારું છું, વગેરે વગેરે ઘણી બધી વાતો છે. તો આ અશ્વમેધ યજ્ઞ છે એનો અશ્વ લઈને આ પોતે અર્જુન નીકળ્યા. તે વખતે સુધન્વા અને એમના પિતાશ્રી હંસધ્વજ રાજા હતા. એણે મનમાં નક્કી કર્યું કે આમ તો કૃષ્ણ છે ને એમને આપણે આપણા રાજ્યમાં પધરામણી કરાવી તો નહીં આવે દ્વારકાથી. એક ઉપાય આ છે કે અર્જુને જે ઘોડો લઈને નીકળ્યો છે ને અશ્વમેધ યજ્ઞનો, એને પકડીએ. અને પછી ઘોડાને પકડો અને અર્જુન સાથે યુદ્ધ થયું. અને અર્જુનનો જે સારથી હતો એમાં મૃત્યુ પામ્યો. અર્જુનનો સારથી મૃત્યુ પામ્યો, અર્જુન ઘાયલ થઈ ગયો. અર્જુન ઘાયલ થઈ એટલે બહુ કહેવાય. ત્યારે સુધન્વા પોતે કહે છે કે જો અર્જુન તમારા સારથીને તમે બોલાવશો ને તો તમે જીતશો. અર્જુનનો સારથી કોણ હોય? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન પોતે પધાર્યા અને પછી કૃષ્ણ ભગવાનના દર્શન થતાં સુધન્વા પોતે બહુ રાજી થઈ ગયો. એના આંખમાં છે ને આંસુ ભરાઈ ગયા. ભગવાનના ચરણમાં પ્રણામ કરીને કહે છે કે ભગવાન તમને કેટલી બધી પ્રાર્થના કરી, આજે સામેથી આવ્યા કરી પધરામણીએ. ભગવાન કે હા. અને તે વખતે આ કૃષ્ણ ભગવાન છે એ પોતે આને શું કહે છે સુધન્વાને કે જુઓ હું આવી ગયો ને? તો કે હા. તું રાજી? તો કે રાજી. હવે તારે મને રાજી કરવાનો. કે શું કરું બોલો? કે બસ હવે બંને ભક્તો વચ્ચે જે યુદ્ધ થયું છે ને એ આજે પૂરું થવું જોઈએ. હવે પૂરું કરી નાખો.
સોલેકર એનો ઘોડો તું છોડી દે. આ તો રાજપૂત હતો ને, રાજપૂત ને એની માટે લખ્યું છે કે તુલસી દલ મુખ મેં લીયો રહી ન જીવન આસ, વીર રાજપૂત વો તો રડપે નીકળે હિલ મિલ મરમ ખલાસ. રાજપૂતો છે ને પોતાની ટેક માટે કોઈની પાછા નહીં પડે. એ જ્યારે મરવા મારવા પર આવી જાય ને તો મોઢામાં તુલસીનું પાંદડું મૂકે અને અમારા જેવા ભગવા વસ્ત્ર પહેરે અને બે હાથમાં તલવાર લઈને જય આશાપુરી માતા નીકળી પડે. તો આ રાજપૂત હતો, પણ ભગવાનને સંત છે એની આગળ કોઈ પણ પ્રકારનું આપણે આ રાખવું ના જોઈએ. અને ત્યાં જ સુધનમાં પોતે થાક ખાઈ ગયો ભગવાનની રુચિ સમજવામાં. એ ભગવાન એ નહીં પડે, હું તો ક્ષત્રિય છું, મરી જઈશ પણ યુદ્ધ તો કરીશ. ભગવાન કાંઈ બોલ્યા નહીં. સામે બેના રથ ગોઠવાયા છે અને તે વખતે ભગવાનને ખબર હતી કે આ બહુ ખતરનાક છે, સુતનમાં મારી નાખશે અર્જુનને. અને ભગવાનની પ્રતિજ્ઞા હતી કે જો 5 પાંડવમાંથી એક ઓછો થાય ને તો ભગવાન કે હું મારો દેહ મૂકી દઉં. અને અર્જુન છે એને ભગવાન કહે છે કે તું તારું બાણ ચડાવ. અને અર્જુને પોતે બાણ ચડાવ્યું અને શું બોલ્યું કે 3 બાણમાં તારું મસ્તક ન ઉડાડું તો હું કુટુંબ સહિત નરકમાં જાઉં, એવી પ્રતિજ્ઞા કરી. ત્યારે સામે સુધનમાં પોતે પ્રતિજ્ઞા કહે છે કે તારા 3 બાણને હું કાપી ન નાખું ને તો મારી સારી ગતિ ન થાય. ભગવાન કૃષ્ણને ગમ્યું નહીં. ભગવાન કૃષ્ણએ પોતે સંકલ્પ કર્યો. શું કહે છે ભગવાન કે બંને ભક્તની પ્રતિજ્ઞા પૂર્ણ થાવ. ભગવાન પહેલાં બેના પક્ષ મારે અને બે સામે બાણ ચલાવ્યા. તે વખતે કૃષ્ણ ભગવાને જાણ્યું કે સુધર્મા અર્જુનને મારી નાખશે. એટલે ભગવાને શું કર્યું, કૃષ્ણ ભગવાને અર્જુનને જે બાણ હતું એનામાં પોતાનું પુણ્ય મૂક્યું. ભગવાન પોતે કહે છે કે કૃષ્ણ અવતારમાં મેં જે પુણ્ય કર્યા છે એ પુણ્યથી આ અર્જુનનું બાણ છે સુધન્વાના બાણને કાપી નાખ્યું. અને આ તો અંતર્યામી હતો સુધન્વા, એને હાથમાં બાણ લીધું અને શું બોલ્યું, ભગવાન કૃષ્ણ છે એનું પહેલું બાણ છે એ પોતે તોડી નાખ્યું અર્જુનનું. અને પછી ભગવાન કૃષ્ણ છે એમણે પોતે બીજું બાણ, પહેલું બાણ તોડી નાખ્યું અને બીજા બાણમાં છે ને ભગવાન કૃષ્ણએ પોતે પોતાનું પુણ્ય મૂકેલું. તે વખતે સુધન્વા સમજી ગયું કે હવે તો મરી જવાના. તેણે શું કર્યું, ભગવાન કૃષ્ણનું સ્મરણ કર્યું અને એકદમ પોતે બોલ્યો બોલો કૃષ્ણ કનૈયા અને બાણ કાપી નાખ્યું. ત્રીજું બાણ હતું એમાં કૃષ્ણ ભગવાને પોતે શું કર્યું કે પોતાના જેટલા અવતાર હતા એનું પુણ્ય મૂક્યું અને બાણની જે ટોચ હતી ને ટોચ, એ ટોચની ઉપર કૃષ્ણ ભગવાન પોતે વિરાજમાન થયા. પહેલા બાણ પર ગોવર્ધન પર્વત મૂકેલો, એ કપાઈ ગયું. બીજામાં પુણ્ય મૂકેલું, એ કપાઈ ગયું. ત્રીજામાં સ્વયં કૃષ્ણ ભગવાન પોતે ટોચ પર વિરાજમાન થયા અને પોતાના બધા અવતારનું પુણ્ય ભગવાન એમાં મૂક્યું. અને પછી સુધન્વા છે એણે ભક્ત વત્સલ કૃષ્ણ ભગવાનની જય એમ કહીને બાણ છોડ્યું. અને ખરેખર એ જે બાણ હતું ને ઘાતક હતું. એ સુધન્વાનું બાણ છે એને અર્જુનના બાણને તો કાપી નાખ્યું, પણ બાણનો જે આગળનો ભાગ હતો ને એના પર કૃષ્ણ ભગવાન વિરાજમાન હતા. એ બાણ હતા, એ બાણે એ સુધન્વાનું માથું કાપી નાખ્યું. ખાલી કાપી નાખ્યું એટલું નહીં, એ માથું છે એ લઈને બાણ ઉડ્યું આકાશમાં. ઉડતું જતું તો નીચે જ પડે, અધર જતું હતું. તે વખતે એ વારાણસી આપણે કાશી છે ને ત્યાંના મુખ્ય દેવ શંકર ભગવાન છે. હમણાં મેં કહેલું વારાણસી, તો ગંગા કિનારે શંકર ભગવાન પોતે તપસ્યા કરતા હતા અને ઘણા વખતની એમના અંતરમાં ઈચ્છા હતી કે હું ત્યારે કૃષ્ણ ભગવાનનું ભજન કરું આંખ મીટીને. તે વખતે તપસ્યા કરું તે વખતે મને અખંડ કૃષ્ણ ભગવાનનું નામ સંભળાવવું જોઈએ તપસ્યા વખતે. એના બાણને ગયું ને એટલે પૂછ્યું કે તું કોણ છે? તો કે હું અર્જુનનું બાણ છું, આ માથું કોનું છે? તો કે સુધન્વાનું. કે અખંડ બોલે છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તો કે હા. એ કે તું મને આપી દે. અને શંકર ભગવાને એ બાણ છે એ માથું છે પોતે લઈ લીધું અને માથું પોતાના ગળામાં બાંધી દીધું શંકર ભગવાને. ત્યારથી શંકર ભગવાન રૂંડમાળ કહેવાય છે. શું કહેવાય છે? એમના ગળામાં જે માથું છે ને એ સુધન્વાનું છે. તો આવો પવિત્ર ભક્ત હતો અને જબરજસ્ત ભગવાનનું સ્મરણ હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે એનું માથું કપાયું. ભગવાનનો રાજીપો ન લઈ શક્યો. એની પાછળનું કારણ શું? ભગવાનની અનુવૃત્તિ પાડી શક્યો નહીં. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે કે જે ટાણે ગમે તે નાથને ઓછું કરો.
જે ટાણે ગમે તે નાથને તે હટાણે કરાવું તેમ, જે ન ગમે જગદીશને અણગમતું કરવું ન લેશ. ભગવાનને સંતને જે સમયે જે કરવાની ઈચ્છા હોય ને એમાં ભળી જવું, એ અનુભૂતિ. જેમ ભગવાન બુદ્ધ છે એ પોતે શ્રાવસ્તી નગરીના પાદરે વિરાજમાન હતા, પોતાના શિષ્યો સાથે પોતે સત્સંગ કરતા હતા. તે વખતે એક ભાઈ સાવ નવા એ પોતે ભગવાન બુદ્ધના દર્શને આવ્યા. ભગવાન બુદ્ધની સામે પોતે બેઠા છે. ભગવાન બુદ્ધ એમની સામે જોયું, એ ભગવાન બુદ્ધના દર્શન કરતો તો હાથ જોડીને. ભગવાન બુદ્ધ કંઈ બોલતા નથી, બોલો કંઈ બોલતો નથી. 10 મિનિટ થઈને તો ઊભો થઈ ગયો અને નાચવા માંડ્યો. અને નાચતો ટાઈમ શું બોલવા માટે? મળી ગયું, મળી ગયું, મળી ગયું. તો તે વખતે એ બોલીને પોતે ચાલતો થયો ત્યારે ભગવાન બુદ્ધના જે મુખ્ય શિષ્ય હતા આનંદ, એને બહુ આશ્ચર્ય થયું. ભગવાન બુદ્ધને કહે છે કે અમે વર્ષોથી તમારું સેવન કરીએ છીએ, તમારી આજ્ઞા પાડીએ છીએ, તોય અમને કંઈ લાગતું નથી કે અમને કંઈ મળ્યું. આપણે એવું છે, અમે વર્ષોથી સાધુ થયા. હમણાં ગઈકાલે 12 એપ્રિલે અમારો દીક્ષા દિન ગયો છે. 43મું વર્ષ છે. પ્રભુ સ્વામી બધા, પછી બ્રહ્મેન્દ્ર સ્વામી 85, પ્રભુ સ્વામી 81, બધા સંતો બહુ જુદા જુદા. તો વર્ષો સુધી સંત થયા પછી, વર્ષો થયા સુધી હરિભગત થયા પછી પણ આટલી ભક્તિ, સત્સંગ, નિયમ, ધર્મ પાળીએ તો એની પ્રાપ્તિ જેવું લાગે નહીં, કોઈ આનંદ આવે નહીં. આનંદ એ જ પ્રશ્ન પૂછે છે કે વર્ષોથી તમારી ભક્તિ કરીએ છીએ ને અમને કાંઈ મળ્યું નહીં, અને આ 10 મિનિટમાં નાચવા મળ્યો છે. એવું ભાંગ પીને નથી આવ્યો. બુદ્ધ ભગવાનને કાંઈ ભાંગ પીને આવ્યો નથી. પણ આનંદ, હું તને એક વાત કહું છું કે શું, એક તું નાનો હતો ને ત્યારે અશ્વની પરતમાં ખૂબ ચતુર હતો. અશ્વ વિદ્યા આવે ને ઘોડાની, એમાં પોતે બહુ જોરદાર હતો. એને ખબર પડી જાય, ઘોડો જઈને ખબર પડી જાય કે આ અમરોલી પહોંચશે કે નહીં પહોંચે, પછી રોકાઈ જશે તમે. અને તું જ મને વાત કરતો હતો કે શું, કે 4 પ્રકારના અશ્વ છે. એમાં પહેલો અશ્વ કેવો છે કે એકને ચાબુક મારો ને તોય ના હાલે. બીજો છે એને ચાબુક મારો ત્યારે ચાલે. ત્રીજો છે એ ચાબુક જોઈને ચાલે. અને ચોથો અશ્વ છે ને એ માલિકના હાવભાવ ને ગતિ પરથી ક્યાં જવાનું છે, શું કરવાનું છે, બધું સમજી જાય. આજે ભાઈ હતો 10 મિનિટ વાળો, એ નંબર 4 હતો. શું હતો? અને આપણે બધા નંબર 1 છે. એટલે યોગીજી મહારાજ પોતે બહુ સરસ વાત કરતા. યોગી બાપા પોતે કહેતા કે સેવકના 4 પ્રકાર છે. પહેલો કોણ? તો કે પહેલો મરજી જાણીને કરે ને તે ઉત્તમ. બીજી વાત કરી કે બતાવે એટલું જ કરે તે મધ્યમ. ત્રીજી વાત કરી બતાવે એમાં ફેર પાડે તે. અને ચોથો કોણ? તો કે સાંભળે જ નહીં. કંઈ મરી જાવ નહીં સાંભળે. જેમ એકવાર એક શેઠ છે ને એ પોતે સવારે ચા પીતા હતા અને પછી પોતાનો જે નોકર હતો પોતાને નીકર સાથે પોતે બેઠેલા. એ પછી કહ્યું કે આ મહેમાન આવ્યા છે તેની માટે ચા લઈ આવો. ચા શું, પાણી લઈ આવો. તો પાણી પીતે લઈ આવ્યું, આંગળી ગોળીને લાવ્યો ગ્લાસમાં અને મૂક્યો ઝાડ દઈને. તો મહેમાને મોઢું બગાડ્યું, આવા ને આવા ભેગા કર્યા છે. અને ગુસ્સો થોડો 1 લાફો મારી દીધો. કે આવી રીતે લવાય પાણીનો ગ્લાસ? તો લો કે કઈ રીતે લાવવાનું? શેઠ પોતે બોલ્યા કે હવે છે ને હું જે વસ્તુ મંગાવું ને તારે ટ્રેમાં લાવવાની. બીજી દિવસે શેઠ પોતે ઓફિસે જવા તૈયાર થયા. પોતાના નોકરને કહ્યું કે મારા બૂટ લાવો, તો ટ્રેમાં લઈ આવ્યો. બીજો લાફો માર્યો. બહુ કહેવાય, આમ કેમ છે? પછી શેઠ ઓફિસે ગયા. એણે બાજુના બંગલામાં પોતાનો મિત્ર હતો નોકર, એને વાત કરી કે શેઠની આટલી બધી વાત માનું છું તો શેઠ તો મને મારે છે. આમ વાત કરતા હતા ને તે બાજુવાળા બંગલા છે નો જે નોકર એનો શેઠ પોતે આવ્યો અને ઓલાને ગગલાવવા માંડ્યો કે તું હું કરે છે અહીંયા? તારી ક્યાંથી હું રાહ જોઉં છું, તું એ બેઠો બેઠો ગપ્પા મારે છે. તો આજે નોકર બીજા નંબરનો એ પોતાના શેઠને ગાળો દેવા માંડ્યો. અમને પગારો કે હું તાળ મારી એમ કરીને 2 સોટી ચોપડાઈ દીધી. બોલો તો જોઈ રહ્યો કે તું તારા શેઠને ગાળો દે છે.
તો કે એમાં હું આ ગાળો દઈએ ને તો શેઠ સુધરે તો આપણે માથે ચડી જાય. એટલે આણે નક્કી કર્યું, પાછો પોતાના બંગલે આવ્યો અને એના માલિકે કહ્યું કે આજે આપણે ગાડી ધોવાની છે, તો ગાડી ધોઈને તૈયાર રાખજે, રવિવારની સભામાં જવાનું છે. તો ગાળું દેવા માટે કે અમે તમારા બાપના નોકર છીએ, આમ છે તેમ છે. 4-5 સુરતી ચોપડાઈને અને ઊભાથી એક લાફો માર્યો, ત્રીજો. આમ આમ કરતો કરતો પોતાના મિત્રને કહે છે કે આ ત્રીજો લાફો ખાતો છે. તો કે થયું શું કે તારી જે હું કરવા ગયો ને તો શેઠે મને લાફો માર્યો અને તે તારા શેઠને ગાળો દીધી તો તારા શેઠે તને કાંઈ ના કીધું. એનું કારણ શું? ઓલો કે મારો શેઠ બહેરો છે કે પહેલાં કેવું થયું ને એમ આપણે બધા બહેરા છે શું છે. અને જેણે સાંભળ્યું છે આજ્ઞા પડી છે કે ઘનશ્યામ બાપા એક સરખું જીવન એમણે દીક્ષા લીધી ત્યારથી લઈને અત્યાર સુધી જો એમના દર્શનથી આપણને શાંતિ થાય, એમનું સમાગમ કરવો ગમે. ઘણા એવું જોઉં છું હરિભક્તો છે ને એ અહીંયા આવ્યા હોય ને તો ઘનશ્યામ બાપા પાસે લઈ જાઉં, 5 મિનિટ બેસે ને એટલે હું કહું ઊભા થઈએ હવે તો મને કે થોડું બેવા દો. હું કેમ કે બહુ શાંતિ લાગે છે. હું અમારી પાસે 15 મિનિટ બેસું કે તમારી પાસે નહીં. બધાને શાંતિ લાગે, બધાને શાંતિ લાગે. કારણ કે મોટા પુરુષનો અંતરનો રાજીપો, જેવી બાપાની મરજી એ પ્રમાણે સમગ્ર જીવન. યોગીજી મહારાજ મને ખબર છે કે ઘણા વર્ષો પહેલાં આખું અમુક જ્યારે સુરતમાં ઘનશ્યામ બાપા પોતે બોલેલા એકવાર કે અમે જ્યારે મુંબઈમાં હતા 4 માળનું બિલ્ડિંગ, અમે બાળમંડળની સભામાં અમે જતા. શ્રીનિવાસ સ્વામી અમારા ગુરુ નારાયણ ભૂષણ સ્વામી, એમની પાસે અમે શીખ્યા સ્વામી અને નારાયણ. તે 4 માળનું બિલ્ડિંગ, એમાં ઘનશ્યામ બાપા પોતે રહેતા, 50 સંતો. તો ઘનશ્યામ બાપા પોતે બોલેલા કે તે વખતે એટલો બધો કેફ યોગીજી મહારાજનો કે યોગી બાપા જો આજ્ઞા કરે ને તો 4 માળની બિલ્ડિંગની અગાસી પરથી કૂદી પડી. એવો ને એવો કેફ અત્યારે છે. હમણાં આપણે સાંભળ્યું, તમે યાદ કરો, તમે માર્ક કરજો કે સારંગપુરમાં વાલું પ્રગટ બિરાજે એ કીર્તન આવે ને એટલે ઘનશ્યામ બાપા યાદ આવે ને. અને બાપાને પોતે કીર્તન ગાતા ગાતા એ ગાલ પર હાથ આમ કરે. કોઈની તાકાત નથી પ્રમુખના ઇમારતને અડી શકે. હું શું તો સહજાનંદી બાવાને જોયો છે, બાપા આમ કરે અને પછી આમ હાથમાં તાળી દે અને બાપા આમ કરે છે. તો ટૂંકમાં કહેવાનું છું કે એમના દર્શનથી આપણને શાંતિ થાય છે, એમની પાસે રહેવાનું આપણને ગમે છે. એની પાછળ એક જ રીઝન છે કે એમણે સત્પુરુષની મરજી પ્રમાણે પોતાનું જીવન જીવ્યા છે. એટલે યોગીજી મહારાજ, હું છેલ્લો એક પ્રસંગ કહીને પૂરું કરું. યોગી બાપા પોતે મુંબઈમાં હતા 61ની સાલમાં. તે વખતે યોગીજી મહારાજે પોતાને આવેલા શાસ્ત્રીજી મહારાજના સ્વપ્નની વાત કરી. તે વખતે બધાએ પૂછ્યું, બાપા આપને આવા દર્શન થાય છે ને અમને કેમ નથી થતા? યોગી બાપા શું કહે છે? એકદમ ભાવમાં આવી ગયા. યોગી બાપા કહે, શાસ્ત્રીજી મહારાજના જ મનનું ધાર્યું કર્યું છે, પણ આપણા મનનું ધાર્યું કર્યું નથી. તે સ્વામી અતિશય રાજી થયા છે, તે દર્શન દે છે. સ્વામી એટલું જ કહે, યોગી ત્યાં પ્રાણ પથરાઈ જાય, જરાય ઓછાળ્યા ન કરું. સ્વામીને રાજી કર્યા કે અત્યારે સુખ આવે છે ને દર્શન દે છે. દત્તર બાપાની રુચિ છે કે શું આપણે અક્ષરધામ એક નિશાન, અક્ષરધામ એક નિશાન. બાપાની જબરજસ્ત રુચિ અક્ષરધામ, સુરતમાં ભવ્ય અક્ષરધામ કરવું છે. તો બાપાની જે રુચિ છે અક્ષરધામ બનાવવાની, તેમાં આપણે ભળી જઈએ. જે સમયે અહીંથી સંતો દ્વારા, પૂજ્ય કોઠારી સ્વામી દ્વારા અને સંચાલક સંતો હરિભક્ત દ્વારા જે કંઈ આપણને આ આજ્ઞા કરવામાં આવે તો એમાં આપણે જો ભળીએ, આપણે ઘણા મંદિરની અક્ષરધામની સેવામાં, તો ખરેખર મોટા પુરુષની કૃપા છે, એને આપણે પાત્ર થઈ શકીએ છીએ. તો બાબાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, આપની અનુભૂતિ પ્રમાણે અમારું જીવન થાય, અમારું વર્તન થાય, અમારા વિચારો થાય, એવા પ્રકારની બળબુદ્ધિ પ્રેરણા અમને આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની